સુરત શહેર પ્રાથમિક શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકે ભાજપના સિનિયર કાર્યકર એવા રાજેન્દ્ર કાપડિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ઉપાધ્યક્ષ તરીકે રંजना ગોસ્વામીની જાહેરાત કરતા છેલ્લા કેટલાક દિવસથી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો છે। શિક્ષણ સમિતિના અધ્યક્ષના રાજીનામા બાદ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ કોણ હશે તેની અનેક અટકળો ચાલતી હતી। આજે શહેર ભાજપ દ્વારા આપવામાં આવેલા મેન્ડેટના આધારે મૂળ સુરતી અને અઠવા ઝોનના રાજેન્દ્ર કપાડિયાને શિક્ષણ સમિતિના નવા અધ્યક્ષ તરીકેની જાહેરાત કરવામાં આવી હતી। ત્યારબાદ મળેલી શિક્ષણ સમિતિની બેઠકમાં ઇન્ચાર્જ શાસન અધિકારી મેહુલ પટેલે પૂર્વ અધ્યક્ષ ધનેશ શાહના રાજીનામા અને સ્વીકારવાની દરખાસ્ત રજૂ કરી હતી। ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ બોર્ડની કામગીરી શરૂ કરી હતી। અધ્યક્ષ તરીકેની દરખાસ્ત યશોધર દેસાઈએ રાજેન્દ્રભાઈ કાપડિયાના નામની દરખાસ્ત રજૂ કરી હતી। તેને સંજય પાટીલે ટેકો જાહેર કર્યો હતો। કાર્યકારી અધ્યક્ષ સ્વાતિ સોસાએ કોઈ દરખાસ્ત આવી ન હોય રાજેન્દ્ર કાપડિયાને અધ્યક્ષ જાહેર કર્યા હતા। ત્યારબાદ અધ્યક્ષ રાજેન્દ્ર કાપડિયાએ ઉપાધ્યક્ષની દરખાસ્ત માંગી હતી। તે દરખાસ્ત વિનોદ ગજેરાએ રજૂ કરી હતી અને તેને અનુરાગ કોઠારીએ ટેકો આપ્યો હતો। ઉપાધ્યક્ષ તરીકે રચના ગોસ્વામીના નામની જાહેરાત થતાં તેમની વરણી કરવામાં આવી હતી। સામાન્ય સભામાં રાજેન્દ્ર કાપડિયા અને રંजना ગોસ્વામીને અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તરીકેની જાહેરાત થતાં અત્યાર સુધી ચાલતી તમામ અટકળોનો અંત આવ્યો હતો। પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકીને અધ્યક્ષ તરીકેની જે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને શીર્ષક પાર્ટીના નેતૃત્વનો પાટીલ સાહેબ, આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ, મહામંત્રીશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું અને ઈશ્વર મને આ કામ કરવાની શક્તિ આપે અને બાળકોના હિતમાં સારું કામ કરી શકું એવું પ્રભુને પ્રાર્થના। અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત।